નમસ્તે, જય માતાજી। શું તમે ક્યારે વિચાર્યું છે કે જે કંપની માટે તમે તમારી યુવાની, તમારી ઊંઘ, તમારા પરિવારનો સમય બધું જ બલિદાન આપી દો છો, તે જ કંપની એક દિવસ તમને એ રીતે જુએ જાણે તમારું કોઈ અસ્તિત્વ જ ન હોય, જાણે તમારી મહેનતની કોઈ કિંમત જ ન હોય, અને પછી એક દિવસ એ ક્ષણ આવે જ્યારે તમારો બોસ તમારી આંખોમાં જોઈને કહે છે કે તમે પ્રમોશનને લાયક નથી। તે દિવસે એવું લાગે છે કે જાણે પગ નીચેથી જમીન ખસી ગઈ, જાણે વર્ષોની વફાદારી એક જ ઝાટકે બેમાની બની ગઈ હોય। પરંતુ મિત્રો, આજે હું તમને મારી એ વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે તે જ દિવસથી શરૂ થઈ હતી જ્યારે મેં નક્કી કર્યું હતું કે હવે બસ ઘણું થઈ ગયું, હવે હું વધારાનું કામ નહીં કરું। અને મિત્રો, તે નિર્ણયના માત્ર 2 દિવસ પછી મારા ફોન પર 23 મિસ કોલ આવ્યા હતા। માત્ર 2 દિવસમાં 23 કોલ, અને તે બધા મારા બોસ તરફથી હતા। તે જ બોસ તરફથી જેણે મને 2 દિવસ પહેલાં નકામો કહ્યો હતો। આખરે તે 2 દિવસમાં શું થયું હતું? મારો બોસ આટલો કેમ બેચેન થઈ ગયો હતો? અને શું મેં તે નોકરી છોડી દીધી કે પછી ફરીથી તે ઝાડમાં ફસાઈ ગયો? આ બધું જાણવા માટે આ વાર્તા અંત સુધી સાંભળજો, કારણ કે તેમાં એક એવો વળાંક છે જે તમારી વિચારસરણી જ બદલી નાખશે। તો ચાલો શરૂ કરીએ મારી વાર્તા। મારા તે દિવસથી જ્યારે હું મારા બોસની કેબિનમાં ઊભો હતો અને મારી દુનિયા એક ઝાટકે ઊંધી વળી ગઈ હતી, તે દિવસની સવાર હું ખૂબ ખુશ હતો। મિત્રો, સાચું કહું તો હું છેલ્લા કેટલાક અઠવાડિયાથી ખુશ હતો, કારણ કે મને લાગતું હતું કે હવે મારી મહેનતનું ફળ મળવાનું છે। હવે મને તે પ્રમોશન મળવાની છે જેની હું છેલ્લા 3 વર્ષથી રાહ જોઈ રહ્યો હતો। મેં મારી પત્નીને પણ કહી દીધું હતું કે આ વખતે પ્રમોશન પાકું જ છે, અને અમે તો એક નાનકડો સેલિબ્રેશન પણ પ્લાન બનાવી લીધો હતો। મારી દીકરીને નવો સ્કૂલ બેગ લેવાનો હતો, મારી માતાને સારી સાડી અપાવવાની હતી, અને ઘરમાં કેટલીક જરૂરી વસ્તુઓ પણ લેવાની હતી। બધું જ પ્લાન હતું મિત્રો, બધું જ સેટ હતું, પરંતુ બસ એક ઔપચારિક મીટિંગ બાકી હતી જેમાં મને બોલાવવામાં આવ્યો હતો, અને હું વિચારતો હતો કે બસ હવે તે પત્ર મળી જશે, તે પ્રશંસા મળશે અને મારો પગાર પણ વધશે। પરંતુ મિત્રો, જીવનમાં ક્યારેય કંઈ પણ પ્લાન મુજબ થતું નથી, ખાસ કરીને જ્યારે તમે કોઈ બીજાની મરજી પર ચાલી રહ્યા હોવ। તે સવારે જ્યારે હું ઘરેથી નીકળ્યો હતો ત્યારે મારી માતાએ મને પૂછ્યું હતું કે બેટા, આજે તું ખૂબ ખુશ લાગે છે, શું વાત છે? અને મેં તેમને કહ્યું હતું, માં, આજે કદાચ મારી જિંદગી બદલાઈ જાય, આજે મને પ્રમોશન મળી શકે છે। માએ મારા માથે હાથ ફેરવ્યો અને કહ્યું હતું, ભગવાન કરે તારી મહેનત રંગ લાવે બેટા, પણ હા, એક વાત યાદ રાખજે કે ગમે તે થાય, તું તારા સન્માન સાથે ક્યારેય સમાધાન ન કરતો। તે સમયે મને માની આ વાત સમજાઈ ન હતી, પરંતુ તે દિવસના અંત સુધીમાં મને તેનો અર્થ સંપૂર્ણપણે સમજાઈ ગયો હતો। હું ઓફિસ પહોંચ્યો તો બધું સામાન્ય હતું, લોકો પોતપોતાના કામમાં લાગેલા હતા। મારા મિત્ર વિક્રમે મને જોઈને અંગૂઠો બતાવ્યો અને કહ્યું, ઓલ ધ બેસ્ટ યાર, આજે તારો દિવસ છે। મેં પણ સ્મિત કરીને જવાબ આપ્યો અને મારી સીટ પર જઈને બેસી ગયો। પરંતુ મિત્રો, મારું હૃદય ખૂબ જ જોરથી ધબકી રહ્યું હતું। હું ઘડિયાળ તરફ વારંવાર જોઈ રહ્યો હતો। મીટિંગ 11 વાગે હતી અને હું આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો। તે 2 કલાકમાં મેં કોઈ કામ ન કર્યું, બસ મારા લેપટોપની સ્ક્રીનને તાકી રહ્યો અને મારા ભવિષ્ય વિશે વિચારતો રહ્યો। હું વિચારતો હતો કે પ્રમોશન પછી મારી જિંદગી કેવી રીતે બદલાશે, હું મારા પરિવારને કેવી રીતે વધુ સારું જીવન આપી શકીશ, હું મારા માતા પિતાની કેવી રીતે સંભાળ રાખી શકીશ, હું મારી દીકરીને સારું શિક્ષણ કેવી રીતે આપી શકીશ, અને હું મારી પત્નીના સપનાઓને કેવી રીતે પૂરા કરી શકીશ। 11 વાગ્યે મારા ફોન પર એક મેસેજ આવ્યો, અને તે મિસ્ટર વર્માના સેક્રેટરીનો હતો, જેમાં લખ્યું હતું કે તમે કેબિનમાં આવી શકો છો। મેં એક લાંબો શ્વાસ લીધો, મારું શર્ટ બરાબર કર્યું, મારા વાળ સંવાર્યા અને કેબિન તરફ ચાલ્યો। મિત્રો, તે સમયે મારા પગ ભારે થઈ રહ્યા હતા, પરંતુ મારું હૃદય ખુશીથી ભરેલું હતું। હું તે કેબિનના દરવાજા પાસે પહોંચ્યો તો મેં જોયું કે અંદર મિસ્ટર વર્મા તેમની ખુરશી પર બેસીને કેટલીક ફાઇલો જોઈ રહ્યા હતા। તેમનો ચહેરો એકદમ સખત હતો, કોઈ ભાવ ન હતો, ન ખુશી, ન ગમ, બસ એક ઠંડક હતી જે મને અંદર સુધી ધ્રુજાવી રહી હતી। મેં દરવાજા પર ટકોર કરી અને અંદર જવાની પરવાનગી માંગી। તેમણે મારી તરફ જોયા વિના માત્ર હાથના ઇશારાથી મને અંદર બોલાવ્યો અને બેસવાનું કહ્યું। હું તેમની સામેની ખુરશી પર બેસી ગયો, પરંતુ મિત્રો, તે રૂમનું વાતાવરણ એટલું ભારે હતું કે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો। એર કન્ડિશનના અવાજ સિવાય કોઈ અવાજ ન હતો, બસ એક સન્નાટો હતો જે મારા કાનમાં ગૂંજી રહ્યો હતો। થોડી મિનિટો સુધી તેઓ તેમની ફાઇલો જોતા રહ્યા અને હું બસ તેમની રાહ જોતો રહ્યો। મારા હાથમાં પરસેવો આવી રહ્યો હતો, મારું ગળું સુકાઈ રહ્યું હતું, અને મારું હૃદય એટલી ઝડપથી ધબકી રહ્યું હતું કે મને લાગતું હતું કે તે બહાર નીકળી જશે। પછી તેમણે તેમની ફાઇલો બંધ કરી,
તેમના ચશ્મા ઉતાર્યા, ટેબલ પર મૂક્યા અને મારી તરફ જોયું. તેમની નજર એટલી તીક્ષ્ણ હતી કે હું તેમની સાથે આંખ મિલાવી શકતો ન હતો, પરંતુ મેં હિંમત ભેગી કરી અને તેમની આંખોમાં જોયું. પછી તેઓ બોલ્યા, અરુણ, તમે અહીં કેમ આવ્યા છો? મને તેમનો સવાલ સાંભળી થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે તેમણે જ તો મને બોલાવ્યો હતો. પરંતુ મેં શાંતિથી જવાબ આપ્યો, સર, તમે જ તો બોલાવ્યો છે મીટિંગ માટે. તેમણે કહ્યું, હા, મીટિંગ, પણ શું તમને ખબર છે કે આ મીટિંગ શેના વિશે છે? મેં થોડું વિચાર્યું અને પછી કહ્યું, સર, મને લાગ્યું કે આ મારા પરફોર્મન્સ રિવ્યૂ વિશે છે અને કદાચ પ્રમોશન વિશે પણ હોઈ શકે છે, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી મેં ખૂબ મહેનત કરી છે અને મને આશા હતી કે કદાચ આ વખતે મને તક મળી જાય. તેમણે મારી વાત સાંભળી અને પછી એક લાંબો શ્વાસ લીધો. મિત્રો, તે શ્વાસ એવો હતો જેમ કોઈને ખરાબ સમાચાર આવતા પહેલા લે છે અને મારું હૃદય ધબકારો ચૂકી ગયું. મને લાગ્યું કે કંઈક ગડબડ છે, કંઈક બરાબર નથી. પછી મિસ્ટર વર્મા બોલવા લાગ્યા, અરુણ, જુઓ, તમે એક સારા વર્કર છો, તેમાં કોઈ શંકા નથી. તમે સમયસર તમારું કામ કરો છો, તમારું સમર્પણ પણ સારું છે. હું તમારી ઈમાનદારીની પ્રશંસા કરું છું. પણ અરુણ, પ્રમોશન માત્ર કામ કરવાથી નથી મળતી. પ્રમોશન માટે બીજું પણ ઘણું બધું જોઈએ. નેતૃત્વ જોઈએ, દ્રષ્ટિકોણ જોઈએ, ટીમને સંભાળવાની ક્ષમતા જોઈએ, સખત નિર્ણયો લેવાની હિંમત જોઈએ. અને મને નથી લાગતું કે તમે હજી તે સ્તર પર છો જ્યાં તમારે એક નેતા તરીકે કામ કરવું પડે. તમે ખૂબ સોફ્ટ છો અરુણ, ખૂબ લાગણીશીલ છો. તમે તમારી ટીમ સાથે ખૂબ ભળી જાઓ છો, જે એક સારી વાત છે, પરંતુ એક મેનેજરને થોડું અંતર જાળવી રાખવું પડે છે, થોડું સખત થવું પડે, અને મને નથી લાગતું કે તમે આ કરી શકશો. તેથી મેં નક્કી કર્યું છે કે આ વખતે પ્રમોશન તમને નહીં આપવામાં આવે. મિત્રો, તે ક્ષણે મારા કાનમાં જાણે ઘંટડીઓ વાગી ગઈ. મારું મગજ શૂન્ય થઈ ગયું. મેં તેમની વાતને ફરીથી મારા મગજમાં દોહરાવી. પ્રમોશન તમને નહીં આપવામાં આવે મતલબ હું પ્રમોશનને લાયક નથી, મતલબ મારી 7 વર્ષની મહેનત નકામી છે, મારી રાતોની જાગરણ, મારી વીકેન્ડ્સનું કામ, મારા પરિવારથી અંતર, બધું જ નકામું છે. હું થોડીવાર સુધી કંઈ ન બોલ્યો, બસ તેમની તરફ જોતો રહ્યો. પછી મેં હિંમત ભેગી કરી અને પૂછ્યું, પણ સર, મેં છેલ્લા 3 વર્ષમાં દરેક પ્રોજેક્ટ સમયસર ડિલિવર કર્યો છે. મેં કોઈ પણ ડેડલાઇન મિસ નથી કરી. મેં વીકેન્ડ્સમાં પણ કામ કર્યું છે, રાતોમાં પણ કામ કર્યું છે, ક્લાયન્ટ્સની દરેક માંગ પૂરી કરી છે, ટીમના દરેક સભ્યને મદદ કરી છે. તો પછી મારામાં શું કમી રહી ગઈ? શું મેં કોઈ ભૂલ કરી છે? શું મારા કામ સારું ન હતું? કૃપા કરીને મને જણાવો, જેથી હું સુધારી શકું. મિસ્ટર વર્માએ તેમના ચશ્મા પાછા પહેર્યા અને બોલ્યા, જુઓ અરુણ, આ ભૂલ કે સાચાની વાત નથી, આ ક્ષમતાની વાત છે. તમે વર્કર છો, એક ખૂબ સારા વર્કર છો, પણ તમે નેતા નથી. વર્કર અને નેતામાં ફરક હોય છે અરુણ. વર્કર કામ કરે છે, જે તેને કહેવામાં આવે છે તે કરે, પણ નેતા પોતે વિચારે, પોતે નિર્ણયો લે છે, પોતે આગળ વધીને વસ્તુઓ કરે. અને તમારામાં એ આક્રમકતા નથી, તે ભૂખ નથી, જે એક નેતામાં હોવી જોઈએ. તમે ખૂબ સંતુષ્ટ છો, ખૂબ સેટિસ્ફાઈ છો, અને કંપનીને એવા લોકો જોઈએ જે હંમેશા કંઈક નવું કરવા માગે, જે હંમેશા આગળ વધવા માગે, જે કંપનીને નવી ઊંચાઈઓ સુધી લઈ શકે. સમજ્યા તમે? મિત્રો, હું તેમની વાતો સાંભળી રહ્યો હતો, પણ મારા અંદર એક આગ સળગી રહી હતી. મને ગુસ્સો આવી રહ્યો હતો, દુઃખ થઈ રહ્યું હતું, નિરાશા થઈ રહી હતી, અને સૌથી વધુ ખૂબ જ અપમાન અનુભવાઈ રહ્યું હતું. પરંતુ મેં પોતાને સંભાળ્યો અને પૂછ્યું, તો સર, પછી પ્રમોશન કોને મળી? આ જાણવાનો મને હક તો છે ને? મિસ્ટર વર્માએ થોભીને કહ્યું, રાહુલને, રાહુલ શર્માને. તેણે છેલ્લા કેટલાક મહિનાઓમાં ખૂબ સારું કામ કર્યું છે અને તેનામાં તે બધા ગુણ છે જે એક સારા નેતામાં હોવા જોઈએ. તેથી અમે તેને આસિસ્ટન્ટ મેનેજર બનાવવાનો નિર્ણય લીધો છે. મિત્રો, તે નામે મારા હૃદયમાં છરો ભૂંકી દીધો હતો. રાહુલ શર્મા, તે જ વ્યક્તિ જે મારા કરતાં 3 વર્ષ પછી કંપનીમાં આવ્યો હતો, તે વ્યક્તિ જે મારા પ્રોજેક્ટ પર કામ કરતો હતો, તે વ્યક્તિ જેને મેં પોતે તાલીમ આપી હતી, જેને મેં દરેક નાની નાની વાત શીખવી હતી, જેને મેં દરેક મુશ્કેલીમાં મદદ કરી હતી, તેને પ્રમોશન મળી ગયું અને મને કહેવામાં આવી રહ્યું કે હું નેતા નથી. મને લાગ્યું જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય, જાણે હું એક અંધારા કૂવામાં પડતો જઈ રહ્યો છું અને કોઈ મને બચાવવા નથી આવી રહ્યું. મેં મિસ્ટર વર્મા તરફ જોયું અને કહ્યું, સર, શું હું જઈ શકું? તેમણે કહ્યું, હા અરુણ, અને જુઓ, હું ઈચ્છું છું કે તમે આ નિર્ણયને યોગ્ય રીતે લો અને તમારું કામ સારી રીતે કરતા રહો. તમારા માટે પણ તકો આવશે, બસ થોડો સમય લાગશે. મેં કંઈ ન કહ્યું, બસ માથું હલાવ્યું અને તે કેબિનમાંથી બહાર નીકળી ગયો. મિત્રો, જ્યારે હું તે કેબિનમાંથી બહાર નીકળ્યો ત્યારે મારા પગ લથડી રહ્યા હતા, મારું મગજ ફરતું હતું, મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને મારી આંખોમાં આંસુ આવવા લાગ્યા હતા.
પણ મેં પોતાને રોક્યો, કારણ કે હું આખી ઓફિસની સામે રડવા માંગતો નહોતો. હું સીધો મારી સીટ પર ગયો, મારી ખુરશી પર બેઠો અને બસ ખાલી નજરે મારા કોમ્પ્યુટર સ્ક્રીનને જોતો રહ્યો. મારી આસપાસ લોકો કામ કરી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા, હસી રહ્યા હતા, ફોન પર વાત કરી રહ્યા હતા, પણ મને કંઈ સંભળાતું ન હતું. બસ એક જ લાઈન મારા મગજમાં વારંવાર ઘૂમી રહી હતી: તમે પ્રમોશનને લાયક નથી, તમે નેતા નથી, તમે સોફ્ટ છો, તમે લાગણીશીલ છો, તમારામાં આક્રમકતા નથી. હું વિચારતો હતો કે શું ખરેખર હું એટલો નકામો છું? શું ખરેખર મારામાં કંઈ નથી? શું ખરેખર મેં 7 વર્ષ બરબાદ કરી દીધા આ જ કંપનીમાં? ત્યારે જ મારા ખભા પર કોઈએ હાથ મૂક્યો. હું ચોંક્યો અને જોયું તો મારો મિત્ર વિક્રમ ઊભો હતો. તેના ચહેરા પર ચિંતાના ભાવ હતા. અરુણ, શું થયું ભાઈ? બધું ઠીક છે? મીટિંગ કેવી રહી? તેણે પૂછ્યું. મેં વિક્રમ તરફ જોયું અને બસ માથું હલાવ્યું કે હા, બધું ઠીક છે. પણ મારા અવાજમાં તે દર્દ હતું જે છુપાઈ ન રહ્યું. વિક્રમ મને બાળપણથી ઓળખતો હતો. અમે બંને સાથે કોલેજ ગયા હતા, સાથે પહેલી નોકરી કરી હતી અને પછી સાથે જ આ કંપનીમાં આવ્યા હતા. તે મને સારી રીતે ઓળખતો હતો અને સમજી ગયો કે કંઈક ખૂબ ગડબડ છે. તેણે મારી નજીકની ખુરશી ખેંચી અને બેસી ગયો અને ધીમેથી બોલ્યો, યાર, ખબર છે શું થયું? મને તારો ચહેરો જોઈને લાગે છે કંઈક તો ખૂબ ખરાબ થયું છે. શું પ્રમોશન ન મળી? મેં તેની તરફ જોયું અને પછી મારી આંખોમાં ભરેલા આંસુઓને રોકતા કહ્યું, ના વિક્રમ, ન મળી. પ્રમોશન રાહુલને મળી ગઈ. વિક્રમની આંખો પોળી થઈ ગઈ. શું રાહુલને? પણ કેવી રીતે યાર? તે તો તારાથી 3 વર્ષ જુનિયર છે. તેણે તો હજી સરખી રીતે કામ કરવાનું પણ નથી શીખ્યું અને તેને પ્રમોશન મળી ગઈ અને તને ન મળી. આ તો ખૂબ ખોટું છે યાર, ખૂબ ખોટું. મેં એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું, વિક્રમ, મને કહેવામાં આવ્યું છે કે હું નેતા નથી, કે મારામાં આક્રમકતા નથી, કે હું ખૂબ સોફ્ટ છું, ખૂબ લાગણીશીલ છું અને તેથી હું પ્રમોશનને લાયક નથી. વિક્રમે ગુસ્સાથી ટેબલ પર હાથ માર્યો અને બોલ્યો, આ બધું બકવાસ છે યાર, સાવ બકવાસ. તું આ કંપનીનો સૌથી મહેનતી માણસ છે. તે કેટલી રાતો જાગી, કંપની માટે કેટલા વીકેન્ડ બરબાદ કર્યા છે, કેટલી વાર તારા પરિવારને અવગણ્યો છે, માત્ર એટલા માટે કે કંપનીનું કામ પૂરું થઈ જાય. અને આજે તે જ કંપની તને કહી રહી છે કે તું લાયક નથી. આ કેવો ન્યાય છે અરુણ? હું તને કેટલી વાર કહી ચૂક્યો છું કે આ કંપની માત્ર કામ કરવાથી કંઈ નથી થતું. અહીં દેખાડો જોઈએ, અહીં બોસની ચાપલૂસી જોઈએ, અહીં માત્ર પોતાની પ્રશંસાના પુલ બાંધવા પડે છે. જો રાહુલને તે કામ તો સરખી રીતે કરતો નથી, પણ બોસની સામે એવી રીતે રજૂ થાય છે જાણે બધું કામ તેણે જ કર્યું હોય. તે દરેક મીટિંગમાં પોતાની પ્રશંસા પોતે જ કરે છે, પોતાનું કામ વધારે ચડાવીને જણાવે છે અને બીજાનું કામ છુપાવી દે છે. અને તું મૂર્ખની જેમ ચૂપચાપ કામ કરતો રહે છે, ક્યારેય પોતાની પ્રશંસા કરતો નથી, ક્યારેય પોતાનો જશ લેતો નથી. તો પછી તને પ્રમોશન કેવી રીતે મળશે યાર, કેવી રીતે? મિત્રો, વિક્રમની વાત સાંભળીને મને અહેસાસ થયો કે કદાચ તે સાચું કહી રહ્યો છે. કદાચ મેં મારી પ્રશંસા પોતે ન કરી, તેથી લોકોને લાગ્યું કે હું કંઈ ખાસ નથી કરી રહ્યો. પણ તો મારા અંદર એક સવાલ હતો કે શું સન્માન અને પ્રમોશન મેળવવા માટે જૂઠું બોલવું પડે છે? શું પોતાની પ્રશંસા પોતે કરવી પડે છે? શું બીજાનો હક છીનવવો પડે છે? જો આવું છે તો હું આ બધું નથી કરી શકતો. હું એવો માણસ નથી. મેં વિક્રમને કહ્યું, યાર, મારે કેન્ટીન જવું છે, મારે અહીંથી થોડીવાર માટે દૂર જવું છે. વિક્રમને સમજતા કહ્યું, ચાલ યાર, જઈએ. અમે બંને કેન્ટીનમાં ગયા અને એક ખૂણામાં બેસી ગયા. મેં એક ચા મંગાવી અને તે ગરમ ચા પીતા પીતા મારા અંદરની બધી ભાવનાઓને બહાર કાઢવાની કોશિશ કરી. વિક્રમ ચૂપચાપ મારી સાથે બેઠો રહ્યો અને મને ટેકો આપ્યો. થોડીવાર પછી મેં તેને કહ્યું, યાર, મને સમજાતું નથી કે હવે શું કરું. મેં આ કંપનીને મારી યુવાની આપી દીધી, મારા સપના આપી દીધા, મારો સમય આપી દીધો અને આજે મને આ જ મળી રહ્યું છે કે તમે લાયક નથી. મને લાગે છે જાણે મેં મારી આખી જિંદગી બરબાદ કરી દીધી. વિક્રમે મારો હાથ પકડ્યો અને કહ્યું, અરુણ, તે તારી જિંદગી બરબાદ નથી કરી. તે બસ ખોટી જગ્યાએ મહેનત કરી છે. પણ તારી મહેનત ક્યારેય નકામી નહીં જાય યાર, અને ક્યારે નહીં. તું એટલો સક્ષમ છે કે ક્યાંય પણ કામ કરી શકે છે, કોઈ પણ કંપનીમાં જઈ શકે છે. બસ તને તારી કિંમત ખબર હોવી જોઈએ અને તને એ ખબર હોવી જોઈએ કે તું આ કંપની માટે કેટલો મહત્વનો છે. જો તું કાલથી જ કામ કરવાનું બંધ કરી દે તો આ કંપનીનું શું થશે? વિચાર, જરા વિચાર. મેં તેની વાત વિચારી અને મને અહેસાસ થયો કે કદાચ તે સાચું કહી રહ્યો છે. કદાચ મને મારી કિંમત ખબર નથી. કદાચ મારે મારી વેલ્યુ સમજવી જોઈએ. અને અમે કેન્ટીનમાંથી પાછા ઓફિસ આવ્યા અને મેં મારું કામ શરૂ કર્યું. પરંતુ મિત્રો, તે દિવસે મારું મન બિલકુલ નહોતું લાગી રહ્યું. હું બસ મશીનની જેમ કામ કરી રહ્યો હતો.
કોઈ ઉત્સાહ વિના, કોઈ જોશ વિના. સાંજે જ્યારે હું ઘર માટે નીકળવા લાગ્યો ત્યારે મેં ઘડિયાળ જોઈ અને તે 5 વાગી ચૂક્યા હતા. મિત્રો, 5 વાગ્યા અને આ મારા માટે ખૂબ મોટી વાત હતી, કારણ કે હું છેલ્લા 7 વર્ષમાં કદાચ જ ક્યારેક 5 વાગ્યે ઘરે ગયો હોય. સામાન્ય રીતે હું રાત્રે 8-9 વાગ્યા સુધી ઓફિસમાં રહેતો હતો, ક્યારેક તો 10-11 વાગ્યા સુધી પણ કામ કરતો હતો. પણ તે દિવસે મને લાગ્યું કે હવે શા માટે રોકાવું, હવે કોના માટે રોકાવું? જે કંપનીએ મારી કદર ન કરી તેના માટે હું મારો સમય શા માટે બરબાદ કરું? મેં મારો બેગ ઉઠાવ્યો, મારું લેપટોપ બંધ કર્યું અને ઓફિસમાંથી બહાર નીકળી ગયો. લોકો મને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા હતા, કારણ કે તેમને આદત ન હતી કે અરુણ આટલો વહેલો જઈ રહ્યો છે. કેટલાક લોકોએ મને પૂછ્યું, પણ અરુણ સર, શું થયું? તમે આટલા વહેલા જઈ રહ્યા છો? બધું ઠીક તો છે ને? પણ મેં બસ સ્મિત કરીને કહ્યું, હા, બધું ઠીક છે, બસ આજે વહેલા જવાનું છે. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારી પત્ની પ્રિયા રસોડામાં રસોઈ બનાવી રહી હતી. તેણે મને આટલો વહેલો જોયો તો તે ચોંકી ગઈ અને રસોડામાંથી બહાર આવીને બોલી, અરુણ, તમે આજે આટલા વહેલા કેવી રીતે આવી ગયા? બધું ઠીક તો છે ને? ઓફિસમાં કોઈ પ્રોબ્લેમ તો નથી? તમારી તબિયત તો ઠીક છે? પણ જે મેં બસ હાથમાં માથું હલાવ્યું અને સીધો મારા રૂમમાં જતો રહ્યો. હું પલંગ પર સૂઈ ગયો અને છતને જોવા લાગ્યો. મિત્રો, તે દિવસે મારા મગજમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. ઘણા બધા સવાલો હતા, ઘણી બધી મૂંઝવણો હતી. હું વિચારતો હતો કે શું ખરેખર હું એટલો નકામો છું? શું ખરેખર મારામાં નેતૃત્વ નથી? શું ખરેખર મેં 7 વર્ષ બરબાદ કરી દીધા આ જ કંપનીમાં? શું મારે આ કંપની છોડી દેવી જોઈએ? શું મારે કોઈ બીજી નોકરી શોધવી જોઈએ કે પછી મારે અહીં જ રહીને વધુ મહેનત કરવી જોઈએ? ત્યારે જ પ્રિયા રૂમમાં આવી અને મારી પાસે બેસી ગઈ. તેણે મને મારો હાથ પકડ્યો અને કહ્યું, અરુણ, મને જણાવો, શું થયું છે? હું તમને ક્યારથી જોઈ રહી છું. તમે પરેશાન લાગી રહ્યા છો, તમે ઉદાસ છો. કોઈક તો વાત છે જે તમને પરેશાન કરી રહી છે. પ્લીઝ મને જણાવો, કદાચ હું તમારી કંઈક મદદ કરી શકું. મેં તેની તરફ જોયું અને તેની આંખોમાં એટલો પ્રેમ, એટલી પરવા હતી કે હું પોતાને રોકી ન શક્યો અને તેને બધું જણાવી દીધું. કેવી રીતે મને પ્રમોશન ન મળી, કેવી રીતે મને કહેવામાં આવ્યું કે હું નેતા નથી, કે મારામાં આક્રમકતા નથી, અને કેવી રીતે રાહુલને પ્રમોશન મળી ગયું. પ્રિયાએ મારી આખી વાત સાંભળી અને પછી બોલી, અરુણ, હું તમને ક્યારથી કહી રહી છું કે તમે આ કંપનીને તમારો જીવ શા માટે ખપાવી રહ્યા છો? તમે સવારે 7 વાગ્યે ઘરેથી નીકળી જાઓ છો અને રાત્રે 10 વાગ્યે ઘરે આવો છો. તમને તમારા બાળક સાથે પણ વાત કરવાનો ટાઈમ નથી મળતો અને તમને તમારા માતા પિતા સાથે વાત કરવાનો ટાઈમ નથી મળતો. તમને પોતાના માટે ટાઈમ નથી મળતો, તમને મારા માટે ટાઈમ નથી મળતો. અને આ બધું કોના માટે? એક એવી કંપની માટે જે તમારી કદર જ નથી કરતી, જે તમારી મહેનતને નથી જોતી, જે માત્ર દેખાડાને જુએ છે. અરુણ, હું તમને સાચું કહું છું કે તમારી સાથે જે થયું તે ખૂબ ખોટું હતું, પણ કદાચ આ તમારા માટે એક આંખ ખોલવાની તક છે. કદાચ ભગવાન તમને એ જણાવવા માગે છે કે હવે બસ કરો, હવે પોતાના વિશે વિચારો, તમારા પરિવાર વિશે વિચારો, તમારી જિંદગી વિશે વિચારો. મિત્રો, પ્રિયાની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું રડી પડ્યો. હું ખૂબ લાંબો સમય સુધી રડતો રહ્યો અને પ્રિયા બસ મારા માથે હાથ ફેરવતી રહી અને મને દિલાસો આપતી રહી. તે રાત્રે મને ઊંઘ ન આવી. હું બસ પડખા બદલતો રહ્યો અને વિચારતો રહ્યો કે હવે આગળ શું કરવું છે. સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે મારી માતાએ મને જોયો અને પૂછ્યું, બેટા, તું ઠીક તો છે? મારો ચહેરો ખૂબ ઉતરી ગયેલો હતો. હું શું થયું? કાલની મીટિંગ કેવી રહી? મેં તેમને બધું જ જણાવી દીધું અને માએ મારા માથે હાથ ફેરવીને કહ્યું, બેટા, જિંદગીમાં એવા વળાંકો આવે છે જ્યારે લાગે છે કે બધું જ ખતમ થઈ ગયું, પણ યાદ રાખજે, આ સમય પણ પસાર થઈ જશે અને તું ફરીથી ઊભો થઈશ અને જે લોકો તને નીચો દેખાડવા માગે છે તેમને તારી તાકાત દેખાશે. બસ તું તારા સન્માન સાથે ક્યારેય સમાધાન ન કરતો બેટા, ક્યારેય નહીં. માની વાતોએ મને હિંમત આપી અને હું ઓફિસ માટે તૈયાર થઈ ગયો. બીજા દિવસે જ્યારે હું ઓફિસ ગયો ત્યારે બધું એવું જ હતું, પણ હું બદલાઈ ચૂક્યો હતો. મારા અંદર કંઈક તૂટી ચૂક્યું હતું. તે વિશ્વાસ, તે આશા, તે જોશ, બધું જ ખતમ થઈ ચૂક્યું હતું. પણ તેની જગ્યાએ એક નવો ઉત્સાહ આવી ગયો હતો. એક નવી સમજ આવી ગઈ હતી કે હવે મારે મારી જિંદગી કિંમત દેખાડવાની છે. હવે મારે મારી વેલ્યુ સમજાવવાની છે. મેં તે દિવસથી એક નિર્ણય કરી લીધો હતો કે હવે હું વધારાનું કામ નહીં કરું. હવે હું માત્ર એટલું જ કામ કરીશ જેટલું મારા જોબ ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે. 1 મિનિટ વધારે ન, એક કામ ન વધારે. મેં મારી જાત સાથે વાયદો કર્યો કે હવે હું 5 વાગ્યે ઘરે જઈશ, ગમે તે થાય, ભલે ગમે તેટલું કામ બાકી હોય, ભલે કોઈ કંઈ પણ કહે. તે દિવસે પણ મેં બરાબર 5 વાગ્યે મારો બેગ ઉઠાવ્યો, મારું લેપટોપ બંધ કર્યું અને ઓફિસમાંથી બહાર નીકળી ગયો. લોકો મને જોઈને ફરીથી આશ્ચર્યચકિત થઈ રહ્યા હતા,
પણ મારા ટીમ લીડર રાઘવે મને રોક્યો અને પૂછ્યું, અરુણ, શું થયું? તમે ફરીથી વહેલા જઈ રહ્યા છો? આજે સાંજે ક્લાયન્ટ સાથે એક મહત્વપૂર્ણ મીટિંગ છે, તમારે પણ હાજરી આપવી પડશે. મેં શાંતિથી કહ્યું, રાઘવ, મારો ઓફિસ ટાઈમ પૂરો થઈ ગયો છે. જો મીટિંગ મહત્વપૂર્ણ છે તો તેને ઓફિસ ટાઈમમાં રાખવી જોઈતી હતી. હવે હું જઈ રહ્યો છું. રાઘવ આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, પણ અરુણ, આ તો કંપનીનું કામ છે ને, આપણે લવચીક રહેવું જ પડે છે. મેં કહ્યું, રાઘવ, હું 7 વર્ષથી લવચીક છું. મેં 7 વર્ષ સુધી રાતો જાગી છે, વીકેન્ડ્સમાં કામ કર્યું, અને મને શું મળ્યું? મને કહેવામાં આવ્યું કે હું નેતા નથી, કે હું પ્રમોશનને લાયક નથી. તો હવે મેં નક્કી કર્યું કે હવે માત્ર મારા ઓફિસ ટાઈમમાં કામ કરીશ. બાકીનો સમય મારો પોતાનો છે અને હું તેને મારા પરિવાર સાથે વિતાવીશ. આ કહીને હું ચાલ્યો ગયો અને રાઘવ ત્યાં જ ઊભો રહીને મને જોતો રહ્યો. ઘરે પહોંચીને મેં મારી દીકરી રિયાને ખોળામાં લીધી અને તેની સાથે રમવા લાગ્યો. મિત્રો, છેલ્લા ઘણા મહિનાઓમાં મેં પહેલીવાર મારી દીકરી સાથે આટલો સમય વિતાવ્યો, અને હવે તેની ખુશી જોઈને મને અહેસાસ થયો કે હું એક નોકરી માટે કેટલું બધું ચૂકી ગયો હતો. રિયા મને પાપા બોલીને, આજે તમે આટલા વહેલા કેમ આવી ગયા? તમે તો હંમેશા મોડા આવો છો. તેની માસૂમ વાત સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું અને મેં તેને કહ્યું કે બેટા, હવે પાપા રોજ વહેલા આવશે અને તમારી સાથે રમશે. પ્રિયાએ મારી તરફ જોયું અને સ્મિત કર્યું. તેની આંખોમાં ખુશી હતી કે આખરે તેનો પતિ તેની વાત સમજી ગયો છે. તે રાત્રે અમે બધાએ સાથે ડિનર કર્યું અને ખૂબ મોડે સુધી વાતો કરી. મિત્રો, મને છેલ્લા વર્ષોમાં આટલો સંતોષ નહોતો મળ્યો જેટલો તે એક રાતે મળ્યો. બીજા દિવસે પણ હું બરાબર 5 વાગ્યે ઘરે ચાલ્યો ગયો અને તેના પછીના દિવસે પણ. ધીમે ધીમે લોકોને આદત પડવા લાગી કે અરુણ હવે 5 વાગ્યા પછી નહીં મળે. જો કોઈ કામ હોય તો કાલે કરો અથવા કોઈ બીજા પાસે કરાવો. પરંતુ મિત્રો, અસલી ખેલ તો હવે શરૂ થવાનો હતો. તે ખેલ જેણે મારી આખી જિંદગી બદલી દીધી. તે ખેલ જેણે મને દેખાડી દીધું કે ખરેખર મારી કિંમત શું હતી. 2 દિવસ પછી હું સવારે ઉઠ્યો તો મારા ફોન વાગી રહ્યો હતો. મેં ફોન ઉઠાવ્યો તો જોયું કે તેમાં 23 મિસ કોલ હતા. મિત્રો, 2 કલાકમાં 23 મિસ કોલ, અને તે બધા કોના હતા? મારા બોસ મિસ્ટર વર્માના, HR મેનેજર પ્રીતિના, સિનિયર મેનેજર અનિલ સરના અને ટીમ લીડ રાઘવના. હું સમજી શકતો ન હતો કે આખરે મામલો શું હતો. આટલા બધા મિસ કોલ આટલી વહેલી સવારે? કંઈક તો ગડબડ છે, કંઈક તો ખૂબ મોટું થયું છે. મેં હજી ફોન હાથમાં પકડ્યો જ હતો કે ફરીથી કોલ આવ્યો. આ વખતે મિસ્ટર વર્મા તરફથી. મેં ફોન ઉઠાવ્યો અને કહ્યું, હેલો સર. અને બીજી તરફથી મિસ્ટર વર્માનો અવાજ આવ્યો. પણ આ વખતે તેમના અવાજમાં તે પહેલો અધિકાર ન હતો, તે પહેલો રોબ ન હતો, પણ તેમના અવાજમાં ગભરાટ હતી, પરેશાની હતી અને થોડો ડર પણ હતો. અરુણ, તમે ક્યાં છો? તેમણે પૂછ્યું. સર, હું ઘરે છું. મેં શાંતિથી કહ્યું. ઘરે? તમને ખબર છે કંપનીમાં શું થઈ રહ્યું છે? તમને ખબર છે ક્લાયન્ટે પ્રોજેક્ટ કેન્સલ કરવાની ધમકી આપી દીધી છે? તમને ખબર છે રેવડિંગ પ્રોજેક્ટ સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગયો છે? તમે હમણાં તરત ઓફિસ આવો, હમણાં, આ જ સમયે, આ જ વખતે. અમને તમારી જરૂર છે. તેઓ સતત બોલતા જઈ રહ્યા હતા અને હું ચૂપચાપ સાંભળી રહ્યો હતો. મેં ઘડિયાળ જોઈ. સવારના 7 વાગી રહ્યા હતા. મેં શાંતિથી કહ્યું, સર, મારો ઓફિસ ટાઈમ 9 વાગ્યે શરૂ થાય છે. હું 9 વાગ્યે આવીશ. 9 વાગ્યે? મિસ્ટર વર્મા લગભગ બૂમ પાડ્યા. અરુણ, આ મજાકનો સમય નથી. આ કટોકટી છે. કંપની મુશ્કેલીમાં છે. ક્લાયન્ટ ખૂબ નારાજ છે અને તમારે હમણાં આવવું પડશે, હમણાં. મેં એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું, સર, કટોકટી તો રોજ થતી રહે છે, પણ મારી પાસે પણ એક જિંદગી છે, એક પરિવાર છે, અને હવે હું મારા ઓફિસ ટાઈમની બહાર કામ નહીં કરું. હું 9 વાગ્યે ઓફિસ આવીશ અને પછી જોઈશ કે શું પ્રોબ્લેમ છે, પણ અત્યારે હું નથી આવી શકતો. આ કહીને મેં ફોન કાપી નાખ્યો. મિત્રો, તે ક્ષણે મને મારી જાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કે મેં પણ મારા બોસને ફોન કાપી નાખ્યો. મેં તેમને ના પાડી દીધી, પણ અંદરથી એક વિચિત્ર શાંતિ પણ હતી, એક વિચિત્ર તાકાત પણ હતી. પ્રિયા મારી પાસે આવી અને બોલી, મેં સાંભળ્યું તમે શું કહ્યું. સારું કર્યું તમે, ખૂબ સારું કર્યું. હવે તેમને સમજાશે કે તમારી વેલ્યુ શું છે, કે તમારા વિના તેમનું કામ કેવી રીતે અટકી જાય છે. હું આરામથી તૈયાર થયો, નાસ્તો કર્યો, મારી દીકરીને સ્કૂલ માટે તૈયાર કરી અને પછી બરાબર 8:30 વાગ્યે ઘરેથી નીકળ્યો. હું 9 વાગ્યે ઓફિસ પહોંચ્યો તો આખું વાતાવરણ તણાવભર્યું હતું. લોકો આમ તેમ દોડી રહ્યા હતા, ફોન પર બૂમો પાડી રહ્યા હતા. કોન્ફરન્સ રૂમમાં મોટી મીટિંગો ચાલી રહી હતી અને બધા લોકો ખૂબ પરેશાન લાગી રહ્યા હતા. હું મારી સીટ પર ગયો અને મારું લેપટોપ ઓન કર્યું. ત્યારે જ વિક્રમ દોડતો મારી પાસે આવ્યો અને બોલ્યો, યાર, તને ખબર છે શું થઈ રહ્યું છે? રેવડિંગ પ્રોજેક્ટમાં ખૂબ મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે અને ક્લાયન્ટ આખો પ્રોજેક્ટ કેન્સલ કરવાની વાત કરી રહ્યો છે. અને સૌથી મોટી વાત એ છે યાર કે રાહુલ, જેને તારી જગ્યાએ પ્રમોશન મળી હતી, તે આ પ્રોજેક્ટને સંભાળી નથી શકતો. તેણે કંઈક એવી ભૂલો કરી છે કે ક્લાયન્ટ બિલકુલ નારાજ થઈ ગયો છે.
તેણે ક્લાયન્ટને ખોટો ડેટા મોકલી દીધો. તેણે કેટલાક એવા ફીચર્સનું વચન આપી દીધું જે અમે ડિલિવર ન કરી શકીએ અને હવે ક્લાયન્ટ કહી રહ્યો છે કે કાં તો અમે બધું બરાબર કરીએ અથવા તે કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દેશે અને જો તે કોન્ટ્રાક્ટ કેન્સલ થયો તો કંપનીને કરોડોનું નુકસાન થશે. અને સૌથી મજાની વાત એ છે યાર કે હવે બધા તને શોધી રહ્યા છે કારણ કે આ પ્રોજેક્ટ તો તે જ શરૂ કર્યો હતો ને તે જ ક્લાયન્ટને સંભાળ્યો હતો. તું જ બધી વિગતો જાણે છે અને હવે બધાને અહેસાસ થઈ રહ્યો છે કે ખરેખર કામ કોણ કરી રહ્યું હતું. મિત્રો, મને સાંભળીને આશ્ચર્ય ન થયું કારણ કે હું જાણતો હતો કે રેવડિંગ પ્રોજેક્ટ ખૂબ જટિલ હતો અને રાહુલ તેને સમજતો ન હતો. તે માત્ર દેખાડો કરતો હતો, બસ વાતો બનાવતો હતો, પણ અસલી કામ તેને આવડતું ન હતું. તે તકનીકી વસ્તુઓ નહોતો સમજતો, તે ક્લાયન્ટની જરૂરિયાતો નહોતો સમજતો અને હવે જ્યારે તેને નેતૃત્વ કરવું પડ્યું ત્યારે તેની બધી ખામીઓ બહાર આવી ગઈ. ત્યારે જ મારા લેપટોપ પર એક મેનેજર મેસેજ આવ્યો અને તે મિસ્ટર વર્માનો હતો જેમાં લખ્યું હતું, અરુણ, માય કેબિન નાવ ઇઝ અર્જન્ટ. મેં એક લાંબો શ્વાસ લીધો, મારું શર્ટ બરાબર કર્યું અને કેબિન તરફ ચાલી નીકળ્યો. પરંતુ આ વખતે મારા પગ ભારે નહોતા. આ વખતે હું ગભરાયેલો નહોતો. આ વખતે મને ડર નહોતો લાગી રહ્યો, પણ હું શાંત હતો, બિલકુલ શાંત, કારણ કે મને ખબર હતી કે હવે મારી વેલ્યુ બધાને સમજાવવાની છે. કેબિનમાં મિસ્ટર વર્મા ઉપરાંત HR મેનેજર પ્રીતિ, સિનિયર મેનેજર અનિલ સર અને રાહુલ પણ બેઠા હતા. રાહુલનો ચહેરો સંપૂર્ણપણે ઉતરી ગયેલો હતો. તેની આંખો લાલ હતી, જાણે તે આખી રાત સૂતો જ ન હોય અને તે નીચે જોઈ રહ્યો હતો, જાણે તેની હિંમત જ નહોતી થઈ રહી કે કોઈની સાથે આંખ મિલાવવાની. મિસ્ટર વર્માએ મને બેસવાનું કહ્યું અને હું બેસી ગયો. પછી તેમણે બોલવાનું શરૂ કર્યું, અરુણ, સૌથી પહેલાં તો હું તમારી પાસે માફી માંગવા માંગુ છું અને અમે તમને આટલી વહેલી સવારે ડિસ્ટર્બ કર્યા, પણ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને અમને તમારી મદદ જોઈએ છે. તમને ખબર છે કે રેવડિંગ પ્રોજેક્ટમાં શું થયું છે? રાહુલે કેટલીક ભૂલો કરી છે અને હવે ક્લાયન્ટ ખૂબ નારાજ છે. તે આખો પ્રોજેક્ટ કેન્સલ કરવા માગે છે અને આ પ્રોજેક્ટ કંપની માટે ખૂબ જરૂરી છે. જો આ કેન્સલ થયો તો કંપનીને કરોડોનું નુકસાન થશે અને સાથે જ આપણી પ્રતિષ્ઠા પણ ખરાબ થશે. અને તમે જાણો છો કે આ પ્રોજેક્ટને શરૂઆતથી તમે જ સંભાળ્યો છે હતો. તમે ક્લાયન્ટને સારી રીતે જાણો છો, તમે પ્રોજેક્ટની દરેક વિગત જાણો છો. તો હવે અમને તમારી મદદ જોઈએ છે. અરુણ, પ્લીઝ તમે તેને સંભાળો, પ્લીઝ કંપનીને બચાવો. મને આ સાંભળીને હસવું આવ્યું. મિત્રો, સાચું કહું તો મને હસવું આવ્યું. એક કડવું હાસ્ય, એક વ્યંગપૂર્ણ હાસ્ય. મેં મિસ્ટર વર્મા તરફ જોયું અને કહ્યું, સર, 2 દિવસ પહેલાં તમે મને કહ્યું હતું કે હું નેતા નથી, કે મારામાં દ્રષ્ટિકોણ નથી, કે હું પ્રમોશનને લાયક નથી, કે મારામાં આક્રમકતા નથી, કે હું ખૂબ સોફ્ટ છું, હું શું લાગણીશીલ છું. તો હવે અચાનક હું તમને કેવી રીતે યાદ આવી ગયો? હું તો માત્ર એક વર્કર છું ને, માત્ર કામ કરનારો. તો પછી આટલી મોટી જવાબદારી મને કેમ આપવામાં આવી રહી છે? આ તો રાહુલને આપવી જોઈએ ને, તે તો નેતા છે ને, તેનામાં તો દ્રષ્ટિકોણ છે ને, તેનામાં તો આક્રમકતા છે ને, તો પછી તે કેમ નથી સંભાળી રહ્યો આ પ્રોજેક્ટને? મારી વાત સાંભળીને આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાહુલે એકવાર મારી તરફ જોયું અને પછી તરત નીચે જોવા લાગ્યો. મિસ્ટર વર્માના ચહેરા પર શરમજનક ભાવ હતા. પ્રીતિ અને અનિલ સર એકબીજા તરફ જોવા લાગ્યા, પણ કોઈ કંઈ ન બોલ્યું. થોડીવાર સુધી તે રૂમમાં સન્નાટો રહ્યો. પછી મિસ્ટર વર્માએ પોતાને સંભાળ્યા અને બોલ્યા, અરુણ, જુઓ, હું સમજુ છું કે તમે નારાજ છો અને તમને નારાજ થવાનો પૂરો હક પણ છે, પણ અત્યારે કંપની માટે આ ખૂબ જરૂરી છે. આ માત્ર એક પ્રોજેક્ટનો મામલો નથી, આ કંપનીની પ્રતિષ્ઠાનો મામલો છે. જો આ પ્રોજેક્ટ નિષ્ફળ થઈ ગયો તો ઘણા બધા લોકોની નોકરીઓ જશે, ઘણા બધા લોકોનું કરિયર ખરાબ થશે. અને હું જાણું છું કે તમે એટલા સારા માણસ છો કે તમે આ નહીં ઈચ્છો. પ્લીઝ તમે તેને પ્રોફેશનલ રીતે લો અને અમારી મદદ કરો. મેં તેમની આંખોમાં જોયું અને કહ્યું, સર, હું પ્રોફેશનલ જ છું, તેથી હું મારું કામ કરીશ, તે કામ જે મારા જોબ ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે. પણ રેવડિંગ પ્રોજેક્ટ હવે મારી જવાબદારી નથી, તે રાહુલની જવાબદારી છે, કારણ કે તેને જ પ્રમોશન મળી છે, તેને જ આસિસ્ટન્ટ મેનેજર બનાવવામાં આવ્યો છે. તો તેને જ તે નેતૃત્વ કરવું જોઈએ, તેને જ નિર્ણયો લેવા જોઈએ. જો તમે ઈચ્છો છો કે હું તેને સંભાળું તો મને સત્તાવાર રીતે તેની જવાબદારી આપવામાં આવે અને મારા પગારમાં ઘણો વધારો કરવામાં આવે, નહીંતર સોરી, હું તેમાં સામેલ નથી થઈ શકતો. આ કહીને ઉઠવા લાગ્યો તો અનિલ સરે કહ્યું, રોકો અરુણ, બેસો જરા, અમે વાત કરીએ છીએ. હું ફરીથી બેસી ગયો અને અનિલ સરે મિસ્ટર વર્મા અને પ્રીતિ સાથે થોડીવાર વાત કરી. પછી તેમણે મને કહ્યું, અરુણ, જુઓ, અમે સમજીએ છીએ કે તમારી સાથે જે થયું તે ખોટું હતું અને અમે તેને સુધારવા માંગીએ છીએ. જો તમે આ પ્રોજેક્ટને સંભાળો છો તો અમે તમને તેના પ્રોજેક્ટ લીડ બનાવીશું અને તમારા પગારમાં 15% વધારો કરીશું. શું આ બરાબર રહેશે?
મેં વિચાર્યું અને પછી કહ્યું, ના સર, 15% પૂરતા નથી, કારણ કે જો હું આ પ્રોજેક્ટ નહીં સંભાળું તો કંપનીને કરોડોનું નુકસાન થશે. તો પછી મારો 30% વધારો શું છે? અને જો તમને લાગે કે આ વધારે છે તો કોઈ વાત નહીં, હું મારું સામાન્ય કામ કરતો રહીશ અને તમે કોઈ બીજાને આ પ્રોજેક્ટ આપી દો. મિત્રો, મારી આ વાત પર બધાના ચહેરાના ભાવ બદલાઈ ગયા. મિસ્ટર વર્માનો ચહેરો લાલ થઈ ગયો, પણ તે કંઈ બોલી ન શક્યા, કારણ કે તે જાણતા હતા કે હું સાચું કહી રહ્યો છું. અનિલ સર અને પ્રીતિએ એકબીજા તરફ જોયું અને પછી અનિલ સરે કહ્યું, ઠીક છે અરુણ, અમે તમારી વાત માની લઈએ છીએ. તમને 30% પગાર વધારો મળશે અને તમને પ્રોજેક્ટ લીડ બનાવવામાં આવશે, પણ તમારે આ પ્રોજેક્ટ પૂરો કરવો પડશે અને ક્લાયન્ટને સંભાળવો પડશે. મેં કહ્યું, ઠીક છે સર, પણ એક બીજી શરત છે. રાહુલને આ પ્રોજેક્ટમાંથી દૂર કરવામાં આવે, કારણ કે તેના જ કારણે આ પ્રોબ્લેમ થઈ છે અને હું તેની સાથે કામ નથી કરી શકતો. આ સાંભળીને રાહુલે મારી તરફ જોયું અને તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ મને તેના પર દયા ન આવી, કારણ કે તેને મારો હક છીનવ્યો હતો, મારી મહેનત ચોરી હતી અને હવે તેને તેનું પરિણામ ભોગવવું પડશે. અનિલ સરે કહ્યું, ઠીક છે અરુણ, રાહુલને હટાવી દેવામાં આવશે. હવે તમે જણાવો કે તમને આ પ્રોજેક્ટને ઠીક કરવા માટે શું જોઈએ છે? મેં કહ્યું, સર, મને 2 દિવસનો સમય જોઈએ છે. હું આખી પરિસ્થિતિને સમજીશ, ક્લાયન્ટ સાથે વાત કરીશ અને પછી એક પ્લાન બનાવીશ કે તેને કેવી રીતે ઠીક કરી શકાય. પણ એક વાત સ્પષ્ટ કરી દઉં કે હવે હું માત્ર મારા ઓફિસ ટાઈમમાં જ કામ કરીશ. હું રાતોમાં કામ નહીં કરું, વીકેન્ડ્સમાં કામ નહીં કરું. જો તમે ઈચ્છો છો કે હું વધારાનું કામ કરું તો તેના માટે મને ઓવરટાઈમ મળવો જોઈએ. અનિલ સરે કહ્યું, ઠીક છે અરુણ, તમારી બધી શરતો અમને મંજૂર છે. બસ તમે આ પ્રોજેક્ટને બચાવી લો. મિત્રો, તે ક્ષણે મને જે ખુશી થઈ તે વ્યક્ત કરી શકાતી નથી. મેં મારા સન્માન માટે લડાઈ લડી હતી અને હું જીતી ગયો હતો. મેં હા કહ્યું અને મીટિંગ પૂરી થઈ ગઈ. જ્યારે હું બોર્ડરૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે આખી ઓફિસમાં આ વાતની ચર્ચા થઈ રહી હતી કે અરુણને પ્રોજેક્ટનો લીડ બનાવવામાં આવ્યો છે અને તેના પગારમાં 30%નો વધારો થયો છે. લોકો મને અભિનંદન આપવા લાગ્યા, મારી સાથે હાથ મિલાવવા લાગ્યા. વિક્રમે મને ગળે લગાવ્યો અને બોલ્યો, યાર, તે કમાલ કરી દીધું, ખરેખર કમાલ કરી દીધું. મેં હંમેશા કહ્યું હતું ને કે તું ખૂબ સક્ષમ છે, બસ તને તારી કિંમત ખબર નહોતી, પણ હવે ખબર પડી ગઈ ને. હવે બધાને ખબર પડી ગઈ કે ખરેખર કામ કોણ કરે છે અને કોણ માત્ર દેખાડો કરે છે. હું મારી સીટ પર ગયો અને કામ શરૂ કર્યું. પછીના 2 દિવસમાં મેં આખી પરિસ્થિતિને સમજી, બધા દસ્તાવેજો વાંચ્યા, ક્લાયન્ટ સાથે જે ખોટું થયું હતું તે જોયું અને પછી એક વિગતવાર પ્લાન બનાવ્યો કે તેને કેવી રીતે ઠીક કરી શકાય. પછી મેં ક્લાયન્ટ સાથે વાત કરી, તેમની બધી જરૂરિયાતો, ફરિયાદો સાંભળી, તેમની માફી માંગી અને તેમને વિશ્વાસ અપાવ્યો કે હવે બધું ઠીક થઈ જશે. ક્લાયન્ટ પહેલાં તો ખૂબ નારાજ હતા, પણ જ્યારે તેમણે મારો પ્લાન સાંભળ્યો અને જોયું કે હું કેટલી વિગતમાં બધું સમજાવી રહ્યો છું તો તેઓ થોડા શાંત થયા અને તેમણે કહ્યું, ઠીક છે અરુણ, અમે તમારા પર ભરોસો કરીએ છીએ, પણ જો આ વખતે પણ કંઈ ગડબડ થઈ તો અમે કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દઈશું. મેં તેમને વિશ્વાસ અપાવ્યો કે આવું નહીં થાય અને હું પોતે આ પ્રોજેક્ટને સંભાળીશ. પછીના કેટલાક અઠવાડિયામાં મેં રેવડિંગ પ્રોજેક્ટને સંપૂર્ણપણે સંભાળી લીધો. મેં ટીમ સાથે મળીને બધી ભૂલો ઠીક કરી, ક્લાયન્ટને નિયમિત અપડેટ આપ્યા અને ધીમે ધીમે બધું પાછું પાટા પર આવી ગયું. મિત્રો, આ સરળ નહોતું. ખૂબ મહેનત લાગી, ખૂબ ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું, પણ આ વખતે હું મારી શરતો પર કામ કરી રહ્યો હતો. હું માત્ર મારા ઓફિસ ટાઈમમાં જ કામ કરી રહ્યો હતો અને મારા પરિવારને પણ સમય આપી રહ્યો હતો. પણ 3 અઠવાડિયામાં પ્રોજેક્ટ સંપૂર્ણપણે ઠીક થઈ ગયો. ક્લાયન્ટ ખુશ થઈ ગયા અને તેમણે કંપનીને એક મોટો ઓન ઓર્ડર પણ આપી દીધો. સાથે જ તેમણે ખાસ કરીને મારી પ્રશંસા કરી અને કહ્યું કે અરુણ જેવા લોકોને જ કારણે અમે આ કંપની સાથે કામ કરવા માંગીએ છીએ. મિસ્ટર મલ્હોત્રા, જે કંપનીના CEO હતા, તેમણે આખી ઓફિસની સામે એક મીટિંગ બોલાવી અને મારી પ્રશંસા કરી. તેમણે કહ્યું કે અરુણે માત્ર આ પ્રોજેક્ટને જ નથી બચાવ્યો, પણ કંપનીની પ્રતિષ્ઠા પણ બચાવી છે અને અમને ગર્વ છે કે અમારી ટીમમાં અરુણ જેવા લોકો છે. તેમણે મને એક પ્રમાણપત્ર આપ્યું અને બોનસ પણ આપ્યું. મિત્રો, તે દિવસે મને ખૂબ સારું લાગ્યું, પણ સૌથી વધારે સારું ત્યારે લાગ્યું જ્યારે મેં ઘરે જઈને મારા પરિવારને આ બધું જણાવ્યું. મારી માતાએ મારા માથે હાથ રાખ્યો અને કહ્યું, મેં કહ્યું હતું ને બેટા કે તારી મહેનત રંગ લાવશે, બસ તું તારા સન્માન સાથે સમાધાન ન કરતો, અને તે જ કર્યું. પ્રિયાએ મને ગળે લગાવ્યો અને બોલી, મને તમારા પર ગર્વ છે અરુણ, ખરેખર ખૂબ ગર્વ છે. પણ મિત્રો, વાર્તા અહીં પૂરી નથી થતી. હજી એક બીજો મોટો વળાંક બાકી હતો જે બધાને હલાવી દેવાનો હતો. એક દિવસ વિક્રમ મારી પાસે આવ્યો અને બોલ્યો, યાર, તને ખબર છે, આયુષ તને મળવા માંગે છે, કંઈક જરૂરી વાત કરવી છે. આયુષ અમારી ટીમનો એક જુનિયર સભ્ય હતો
જે ખૂબ શાંત રહેતો હતો, વધારે વાત નહોતો કરતો, પણ પોતાનું કામ સારી રીતે કરતો હતો. મેં કહ્યું, ઠીક છે, તેને મોકલી દે. થોડી વાર પછી આયુષ મારી પાસે આવ્યો અને તેના ચહેરા પર ગભરાટ હતી. મેં તેને પૂછ્યું, હા આયુષ, જણાવો, શું વાત છે? બધું ઠીક તો છે? તે થોડો ખચકાયો અને પછી બોલ્યો, સર, મારે તમારી સાથે કંઈક ખૂબ જરૂરી વાત કરવી છે, જે કદાચ તમને ખબર નથી, અને આ વાત તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. મેં તેને બેસવા કહ્યું અને પૂછ્યું, જણાવ આયુષ, શું વાત છે? તેણે એક લાંબો શ્વાસ લીધો અને પછી બોલવાનું શરૂ કર્યું, સર, જ્યારે તમને પ્રમોશન નહોતી મળી અને રાહુલને મળી હતી, તો તે માત્ર એટલા માટે નહોતું કે રાહુલ સારું કામ કરતો હતો અથવા તેનામાં નેતૃત્વ હતું. ખરેખર સર, રાહુલે તમારું બધું કામ પોતાનું જણાવીને મેનેજમેન્ટને દેખાડ્યું હતું. તેણે જે પ્રેઝન્ટેશન ઉપર આપી હતી તે બધું તમારી મહેનત હતી, તમારું કામ હતું, પણ તેણે પોતાનું નામ નાખી દીધું અને પૂરો જશ લઈ લીધો. અને માત્ર એટલું જ નહીં સર, તેમણે તમારા વિશે મેનેજમેન્ટને ખોટી વાતો પણ જણાવી હતી, કે તમે ટીમ સાથે સારી રીતે કામ નથી કરતા, કે તમે કોમ્યુનિકેશનમાં નબળા છો, કે તમે પ્રેશર હેન્ડલ નથી કરી શકતા, અને બીજું પણ ઘણું બધું. સર, હું આ બધું જાણું છું કારણ કે હું તે સમયે તેમની કેટલીક મીટિંગમાં હાજર હતો અને મેં સાંભળ્યું હતું કે તે શું બોલી રહ્યા હતા. મારી પાસે તેના પુરાવા પણ છે. સર, જો તમે ઈચ્છો તો હું તમને દેખાડી શકું છું. કેટલાક ઈમેલ છે, કેટલાક રેકોર્ડિંગ પણ છે જે મેં સેવ કરી લીધા હતા, કારણ કે મને લાગ્યું કે આ ખોટું છે અને કદાચ કોઈ દિવસ તેની જરૂર પડે. મિત્રો, આ સાંભળીને મારું લોહી ઉકળી ગયું. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે રાહુલ આટલો નીચે પડી શકે છે. તેણે મારી મહેનત જ નહોતી લીધી, પણ તેને મારી વિશે જૂઠું પણ બોલ્યું, મારી છબી ખરાબ કરી, મારું કરિયર બરબાદ કરવાની કોશિશ કરી, અને માત્ર પોતાના પ્રમોશન માટે. મેં આયુષને કહ્યું, હા, મને બધા પુરાવા જોઈએ. હમણાં જ આયુષે તેનું લેપટોપ ખોલ્યું અને મને કેટલાક ઈમેલ દેખાડ્યા જેમાં રાહુલે મારા પ્રોજેક્ટના રિપોર્ટની નકલ કરી હતી અને પોતાનું નામ લગાવીને મિસ્ટર વર્મા અને મેનેજમેન્ટને મોકલ્યા હતા. કેટલાક રેકોર્ડિંગ પણ હાજર હતા જેમાં રાહુલ મિસ્ટર વર્માને મારા વિશે ખોટી વાતો કરી રહ્યો હતો, કે હું ટીમ પ્લેયર નથી, હું એકમાત્ર મારા કામથી મતલબ રાખું છું અને ટીમને મદદ નથી કરતો. મિત્રો, મેં તે બધું જોયું અને સાંભળ્યું અને મારો ગુસ્સો સાતમા આસમાને હતો, પણ મેં પોતાને કાબૂમાં રાખ્યો કારણ કે મને ખબર હતી કે હવે મારે ઠંડા દિમાગથી વિચારવાનું છે અને તેને યોગ્ય રીતે સંભાળવાનું છે. મેં આયુષને કહ્યું, થેન્ક યુ આયુષ, તમે ખૂબ મોટું કામ કર્યું છે અને તમારી આ ઈમાનદારી માટે હું તમારો આભારી છું. હું આ પુરાવાઓનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીશ અને તમને મારો વાયદો છે કે આ વાત માટે તમને કોઈ પરેશાની નહીં થાય. હું તમારું ધ્યાન રાખીશ. આયુષે રાહતનો શ્વાસ લીધો અને બોલ્યો, સર, મને લાગતું હતું કે આ ખૂબ ખોટું છે અને હું ચૂપ નહોતો રહી શકતો. તમે હંમેશાથી બધાને મદદ કરો છો, બધાની સાથે સારી રીતે વર્તો છો, અને તમારી સાથે જે થયું તે બિલકુલ યોગ્ય નહોતું. તેથી મેં વિચાર્યું કે મારે તમને સાચું જણાવવું જોઈએ. બીજા દિવસે મેં મિસ્ટર મલ્હોત્રા સાથે એપોઇન્ટમેન્ટ લીધું અને તેમની સાથે એક ખાનગી મીટિંગની માંગ કરી. મેં તેમને કહ્યું કે મારે કેટલીક ખૂબ જરૂરી વાતો શેર કરવી છે જે કંપની અને મેનેજમેન્ટ માટે મહત્વપૂર્ણ છે. મિસ્ટર મલ્હોત્રા મને તેમની કેબિનમાં બોલાવ્યો અને મિસ્ટર વર્મા સાથે HR મેનેજર પ્રીતિ, કેટલાક સિનિયર બોર્ડ મેમ્બર્સ પણ બોલાવ્યા. મીટિંગમાં મેં બધા પુરાવાઓ રજૂ કર્યા. તે ઈમેલ જેમાં રાહુલે મારું કામ ચોર્યું હતું, તે રેકોર્ડિંગ જેમાં રાહુલ મારા વિશે ખોટી વાતો કરી રહ્યો હતો, અને તે બીજા દસ્તાવેજો જે આયુષે મને આપ્યા હતા. જ્યારે તે બધા લોકોએ તે જોયું અને સાંભળ્યું તો બધાના ચહેરા પીળા પડી ગયા. મિસ્ટર વર્માનો ચહેરો શરમથી ઝૂકી ગયો કારણ કે તેમણે તો રાહુલની વાતો પર વિશ્વાસ કર્યો હતો અને મને પ્રમોશન નહોતી આપી. પ્રીતિ અને બીજા સભ્યો પણ આશ્ચર્યચકિત હતા કે કેવી રીતે રાહુલે આટલો મોટો દગો આપ્યો. મિસ્ટર મલ્હોત્રાનો ગુસ્સો જોવા જેવો હતો. તેમનો ચહેરો લાલ થઈ ગયો હતો અને તેઓ ખૂબ ગુસ્સામાં હતા. તેમણે તરત રાહુલને બોલાવ્યો અને જ્યારે રાહુલ આવ્યો તો તેની સામે બધા પુરાવા મૂકી દીધા. રાહુલ પાસે કોઈ જવાબ ન હતો, કોઈ સફાઈ ન હતી. તે બસ માથું ઝુકાવીને ઊભો હતો અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. મિસ્ટર મલ્હોત્રાએ તેને સખત રીતે પૂછ્યું, રાહુલ, શું આ સાચું છે કે તે અરુણનું કામ ચોર્યું? શું આ સાચું છે કે તે તેના વિશે જૂઠું બોલ્યો અને તેની છબી ખરાબ કરવાની કોશિશ કરી? રાહુલ કંઈ બોલી ન શક્યો. બસ તેણે ધીમેથી માથું હલાવ્યું કે હા, સાચું છે. મિસ્ટર મલ્હોત્રાએ કહ્યું, રાહુલ, તે માત્ર અરુણ સાથે દગો નથી કર્યો, તે આખી કંપની સાથે દગો કર્યો છે. તને જે પ્રમોશન મળી હતી તે જૂઠના પાયા પર હતી. તે કંપનીની નીતિઓનું ઉલ્લંઘન કર્યું, તે ઈમાનદારીથી કામ ન કર્યું, અને સૌથી ખરાબ વાત એ છે કે એક સારા માણસનું કરિયર બરબાદ કરવાની કોશિશ કરી જે તારી મદદ કરતો હતો, જેણે તને બધું શીખવ્યું, અને હવે તારે તેની સજા ભોગવવી પડશે. તારી પ્રમોશન આ જ વખતે રદ કરવામાં આવે અને તારો પગાર જૂના સ્તર પર પાછો કરવામાં આવે છે.
અને તને કંપનીમાંથી તરત જ કાઢી મૂકવામાં આવે છે. અને હા, તને કોઈ મત અનુભવ પત્ર પણ નહીં મળે, કારણ કે તે છેતરપિંડી કરી છે. મિત્રો, તે ક્ષણે રાહુલનો ચહેરો જોવા જેવો હતો. તે રડવા લાગ્યો અને માફી માંગવા લાગ્યો. તેણે કહ્યું, સર, પ્લીઝ મને એક તક આપી દો. મારાથી ભૂલ થઈ ગઈ. હું માફી માંગુ છું. પ્લીઝ મને કાઢો નહીં. પણ મિસ્ટર મલ્હોત્રાએ સખત રીતે કહ્યું, નહીં રાહુલ, તારે જે કરવું હતું તે કરી લીધું. હવે તારે તેનું પરિણામ ભોગવવું પડશે. સિક્યોરિટીને બોલાવવામાં આવી અને રાહુલને તરત જ ઓફિસમાંથી બહાર કરી દેવામાં આવ્યો. આખી ઓફિસમાં આ વાત ફેલાઈ ગઈ કે રાહુલને છેતરપિંડી માટે કાઢી મૂકવામાં આવ્યું છે. મિસ્ટર મલ્હોત્રાએ મારી તરફ જોયું અને કહ્યું, અરુણ, હું તમારી પાસે માફી માંગુ છું. અમે તમારી કદર ન કરી, અમે તમારી મહેનતને ન ઓળખી શક્યા અને તમારી સાથે ખૂબ ખરાબ થયું. પણ હવે હું તમને તે આપવા માંગુ છું જે તમને મળવું જોઈતું હતું. તમને આસિસ્ટન્ટ મેનેજર બનાવવામાં આવે છે અને હવે તમારા પગારમાં બીજા 15% વધારો કરવામાં આવે છે. સાથે જ તમને એક બોનસ પણ આપવામાં આવશે. તે 3 વર્ષ માટે, જ્યારે તમને પ્રમોશન મળવી જોઈતી હતી પણ ન મળી. મિત્રો, મને ખુશી થઈ, પણ એટલી નહીં જેટલી મને મારું સન્માન પાછું મળવાની ખુશી થઈ. મેં મિસ્ટર મલ્હોત્રાનો આભાર માન્યો અને મીટિંગ પૂરી થઈ ગઈ. પણ મિત્રો, હવે મારા મગજમાં એક બીજો સવાલ આવી રહ્યો હતો કે શું મારે આ કંપનીમાં રહેવું જોઈએ જેણે મારી કદર ન કરી, જ્યાં સુધી મુશ્કેલી ન આવી? શું મારે તે જગ્યાએ કામ કરવું જોઈએ જ્યાં માત્ર દેખાડો ચાલે છે અને અસલી મહેનતની કદર નથી થતી? પછીના કેટલાક અઠવાડિયામાં વસ્તુઓ થોડી બદલાઈ. મિસ્ટર વર્માનો વ્યવહાર મારા પ્રત્યે થોડો વિચિત્ર થઈ ગયો હતો. તેઓ મારી સાથે વાત તો કરતા હતા, પણ તેમની આંખોમાં તે પહેલો અધિકાર નહોતો રહ્યો. કદાચ તેમને લાગી રહ્યું હતું કે મેં તેમને નીચા દેખાડ્યા, અથવા કદાચ તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તેઓ મારાથી બચવાની કોશિશ કરતા હતા અને મીટિંગમાં પણ ઓછામાં ઓછી વાત કરતા હતા. એક દિવસ મને એક ઈમેલ આવ્યો એક મોટી મલ્ટીનેશનલ કંપની તરફથી જે અમારા ક્ષેત્રમાં કામ કરતી હતી. તેમણે મને મેનેજરની પોઝિશન માટે ઇન્ટરવ્યૂની ઓફર આપી હતી. સાથે જ તેમણે જણાવ્યું કે પગાર મારા હાલના પગાર કરતાં 50% વધારે હશે અને વર્ક લાઈફ બેલેન્સ પણ ખૂબ સારું હશે. મેં પ્રિયા સાથે વાત કરી અને તેણે કહ્યું, અરુણ, હવે નિર્ણય તમારો છે, પણ મને લાગે છે કે જે કંપનીએ તમારી કદર ન કરી, જ્યાં સુધી મુશ્કેલી ન આવી, ત્યાં રહેવાનો શું ફાયદો? હા, તેમણે પછીથી તમને સન્માન આપ્યું, પણ તે માત્ર એટલા માટે કારણ કે તેમને તમારી જરૂર હતી. હવે તમે તેમને એક સારી તક મળી છે, એક એવી જગ્યા જ્યાં કદાચ શરૂઆતથી જ તમારી કદર થશે, તો તમારે તે તક લેવી જોઈએ. મેં થોડા દિવસ વિચાર્યું. મેં મારા મિત્રો સાથે વાત કરી, મારા માતા પિતા સાથે વાત કરી અને પછી નિર્ણય કરી લીધો. હું તે નવી કંપનીનો ઇન્ટરવ્યૂ આપવા ગયો અને મિત્રો, તે ઇન્ટરવ્યૂ ખૂબ સારો રહ્યો. તેમણે મારી મહેનતની વખાણી, મારા અનુભવને મૂલ્ય આપ્યું અને મને તે ઓફર આપી દીધી જે મારા માટે ખૂબ સારી હતી. મેં તે ઓફર સ્વીકારી લીધી અને પછી મારી જૂની કંપનીમાં રાજીનામાનો પત્ર આપી દીધો. જ્યારે મિસ્ટર મલ્હોત્રાને ખબર પડી તો તેમણે મને તેમની કેબિનમાં બોલાવ્યો અને મને રોકવાની કોશિશ કરી. તેમણે કહ્યું, અરુણ, પ્લીઝ ન જાઓ. અમે તમને વધુ સારું ઓફર આપીશું, વધુ પગાર આપીશું, તમને જે પણ જોઈએ તે આપીશું. બસ તમે કંપની ન છોડો. પણ મેં વિનમ્રતાથી ના પાડી દીધી અને કહ્યું, સર, હું તમારો અને આ કંપનીનો આભાર માનું છું કે અહીં મેં ઘણું બધું શીખ્યું, ઘણો અનુભવ મળ્યો, પણ હવે હું એક નવી શરૂઆત કરવા માંગુ છું. એક એવી જગ્યા જ્યાં મને શરૂઆતથી જ મારી કદર મળે, ન કે કોઈ મુશ્કેલી પછી, જ્યાં મારી મહેનતને ઓળખવામાં આવે, ન કે માત્ર દેખાડાને, અને સૌથી જરૂરી વાત, જ્યાં વર્ક લાઈફ બેલેન્સ હોય, જ્યાં હું મારા પરિવારને પણ સમય આપી શકું. મિસ્ટર મલ્હોત્રા સમજી ગયા કે હવે હું મારો નિર્ણય નથી બદલું. તેમણે મને શુભેચ્છાઓ આપી અને કહ્યું, અરુણ, તમે જ્યાં પણ જશો સફળ થશો, કારણ કે તમારામાં તે ઈમાનદારી છે, તે મહેનત છે જે આજકાલ ઓછી જોવા મળે છે. ઓફિસમાં મારા છેલ્લા દિવસે મારી ટીમે મારા માટે એક નાનકડી ફેરવેલ પાર્ટી રાખી. વિક્રમ, આયુષ અને બાકી બધા લોકોએ મને વિદાય આપી અને કહ્યું કે તમે અમારા માટે હંમેશા એક રોલ મોડલ રહેશો, એક પ્રેરણા રહેશો. વિક્રમે મને કહ્યું, યાર, તે જે કર્યું તે ખૂબ ઓછા લોકો કરી શકે છે. તે તારા સન્માન માટે લડાઈ લડી, તારી કિંમતને સમજ્યો અને સૌથી મોટી વાત એ કે તે દેખાડી દીધું કે અસલી તાકાત દેખાડામાં નહીં પણ મહેનત અને ઈમાનદારીમાં છે. મિત્રો, તે દિવસે હું ખૂબ ભાવુક થઈ ગયો હતો, પણ મને ખુશી પણ હતી કે મેં સાચો નિર્ણય લીધો છે. મેં નવી કંપની જોઈન કરી લીધી અને મિત્રો, ત્યાંનું વાતાવરણ ખરેખર ખૂબ અલગ હતું. ત્યાં લોકોની કદર કરવામાં આવતી હતી, તેમની મહેનતને ઓળખવામાં આવતી હતી, વર્ક લાઈફ બેલેન્સ હતું અને સૌથી મોટી વાત, ત્યાં કોઈ રાજકારણ નહોતું, દેખાડો નહોતો, પણ અસલી કામને મૂલ્ય આપવામાં આવતું હતું. મારા નવા બોસ ખૂબ સહાયક હતા. તેઓ મારા વિચારો સાંભળતા, મારા અભિપ્રાયને મહત્ત્વ આપતા હતા અને દરેક નાની મોટી સિદ્ધિ પર મને પ્રશંસા કરતા હતા. હું ત્યાં ખૂબ ખુશ હતો, ખૂબ સંતુષ્ટ હતો. 6 મહિના પછી મને વિક્રમનો ફોન આવ્યો. તેણે જણાવ્યું કે જૂની કંપનીમાં ઘણું બધું બદલાઈ ગયું છે. મિસ્ટર વર્માને પણ કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે,
કારણ કે તેમની જ કારણે કંપનીએ ઘણા સારા કર્મચારીઓ ગુમાવ્યા, ઘણા પ્રોજેક્ટ પણ સરખી રીતે ચાલી ન શક્યા હતા. મેનેજમેન્ટને લાગ્યું કે તેમની નેતૃત્વ શૈલી ખોટી છે, કે તેઓ લોકોને મૂલ્ય નથી આપતા, માત્ર પોતાના મનપસંદ લોકોને જ આગળ વધારે છે અને યોગ્યતાને નથી જોતા. વિક્રમે એ પણ જણાવ્યું કે રેવડિંગ પ્રોજેક્ટ પછી કે જે બીજા મોટા પ્રોજેક્ટ હતા તે પણ સરખી રીતે પૂરા ન થઈ શક્યા, કારણ કે જે લોકો ખરેખર કામ કરતા હતા તે પ્રોજેક્ટની કરોડરજ્જુ હતા, તે બધા એક એક કરીને કંપની છોડીને ચાલ્યા ગયા, કારણ કે તેમને પણ અહેસાસ થઈ ગયો હતો કે અહીં મહેનતની કદર નહીં, અહીં માત્ર દેખાડો ચાલે છે અને હવે કંપનીનું તેનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે. તેમણે ઘણા ક્લાયન્ટને કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દીધા, કારણ કે કામની ગુણવત્તા ઘટી ગઈ, ડેડલાઇન ચૂકાઈ ગઈ અને આખું વાતાવરણ ખૂબ ખરાબ થઈ ગયું. વિક્રમે કહ્યું, યાર, તું સાચા સમયે નીકળી ગયો, નહીંતર તું પણ આ બધામાં ફસાઈ જાત અને તારી મહેનત ફરીથી નકામી જાત. મિત્રો, આ સાંભળીને મને ખરાબ પણ લાગ્યું, કારણ કે આખરે મેં તે કંપનીમાં 7 વર્ષ વિતાવ્યા હતા, પણ સાથે જ મને એક શીખ પણ મળી, એક ખૂબ મોટી શીખ, કે કોઈ પણ કંપનીની અસલી તાકાત તેના કર્મચારીઓ હોય છે, તેના કામ કરનારા લોકો હોય છે. અને જો તમે તેની કદર નહીં કરો, જો તમે તેમની મહેનતને નહીં ઓળખો, જો તમે માત્ર દેખાડાને જોશો, તો એક દિવસ તમારી પાસે કંઈ નહીં બચે, ન સારા લોકો, ન સારા ક્લાયન્ટ, ન સારી પ્રતિષ્ઠા, કંઈ નહીં. આજે હું મારી નવી કંપનીમાં ખૂબ ખુશ છું, ખરેખર ખૂબ ખુશ. મારી પાસે સારી પોઝિશન છે જેમાં અભિપ્રાયને સાંભળવામાં આવે છે, મારા નિર્ણયોને મહત્ત્વ આપવામાં આવે છે, મારી પાસે સારો પગાર છે જે મારી મહેનત પ્રમાણે જ છે. મિત્રો, હું તમને એક છેલ્લી વાત કહેવા માંગુ છું. જો તમે પણ કોઈ આવી પરિસ્થિતિમાં છો જ્યાં તમારી કદર નથી થઈ રહી, જ્યાં તમારી મહેનત નથી જોવામાં આવી રહી, જ્યાં માત્ર દેખાડો ચાલી રહ્યો છે, તો પ્લીઝ પોતાની જાત માટે ઊભા થઈ જાઓ, તમારો અવાજ ઉઠાવો, તમારી કિંમત સમજો અને જરૂર હોય તો તે જગ્યાને છોડવાથી ન ડરો, કારણ કે તમે જેટલું વિચારો છો તેના કરતાં ક્યાંય વધારે સક્ષમ છો, તમે જેટલું સમજો તેના કરતાં ક્યાંય વધારે તાકાતવર છો. બસ તમારે પોતાની જાત પર ભરોસો કરવાનો છે, તમારી તાકાતને ઓળખવાની છે અને પછી જુઓ કે દુનિયા તમને કેવી રીતે સલામ કરે છે. યાદ રાખો મિત્રો, જે તમને હળવાશથી લે, જે તમારી કદર ન કરે, તેને તમારી ગેરહાજરીનો અર્થ સમજાવવો પડે અને જ્યારે તે સમજે ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે. તેથી તમારા સન્માન, તમારા આત્મસન્માન સાથે ક્યારેય સમાધાન ન કરો, ગમે તે થાય. હવે હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે તમને મારી વાર્તા કેવી લાગી. શું તમારી સાથે પણ ક્યારેય આવું કંઈ થયું છે? શું તમે પણ ક્યારેય તમારી નોકરીમાં એવું અનુભવ્યું કે તમારી કદર નથી થઈ, કે તમારી મહેનતને નથી જોવામાં આવી રહી, કે માત્ર દેખાડો કરનારા લોકો આગળ વધી રહ્યા છે? જો હા, તો તમે શું કર્યું? તમે પરિસ્થિતિને કેવી રીતે સંભાળી? શું તમે તમારો અવાજ ઉઠાવ્યો કે પછી ચૂપ રહ્યા? પ્લીઝ મને કમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે તમારી વાર્તાઓ બીજા લોકોને પણ પ્રેરણા આપી શકે છે, તેમને પણ હિંમત આપી શકે છે. અને એ પણ જણાવજો મિત્રો કે તમે આ વાર્તા ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો. મને જાણીને ખૂબ ખુશી થશે કે મારા દર્શકો ક્યાં ક્યાંથી છે, ક્યાં સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે. અને જો તમે કોઈ બીજા દેશમાંથી સાંભળી રહ્યા છો તો તે પણ જરૂર જણાવજો, મને ખૂબ સારું લાગશે આ જાણીને. અને મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય, જો તમને એમાંથી કોઈ શીખ મળી હોય, જો તમને લાગે કે આ વાર્તા બીજા લોકો માટે પણ ફાયદાકારક હોઈ શકે, તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા મિત્રો સાથે, તમારા પરિવાર સાથે, તમારા સહકર્મીઓ સાથે, કારણ કે બની શકે છે કે કોઈને આ વાર્તાની જરૂર હોય, કોઈને તેનાથી હિંમત મળે, કોઈને તેનાથી પ્રેરણા મળે કે તે પણ પોતાના માટે ઊભો રહી શકે, પોતાના સન્માન માટે લડી શકે. અને હા મિત્રો, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ્યારે પણ હું કોઈ નવી વાર્તા લઈને આવું, કોઈ નવો અનુભવ લઈને આવું, તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી જાય અને તમે તેને જોઈ શકો, સાંભળી શકો. હું દરરોજ તમારા માટે આવી સાચી વાર્તાઓ લઈને આવું છું, જે જિંદગી સાથે જોડાયેલી હોય છે, જેમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે, જે આપણને પ્રેરણા આપે છે, જે આપણને હિંમત આપે છે અને જે આપણને જણાવે છે કે જિંદગીમાં મુશ્કેલીઓ આવે છે પણ તેની સાથે લડવું પણ જરૂરી છે, પોતાના માટે ઊભું રહેવું પણ જરૂરી છે. આ વાર્તાઓ માત્ર મનોરંજન માટે નથી, પણ તે આપણને જિંદગીના અસલી પાસાઓથી પરિચિત કરાવે છે, આપણને શીખવે છે કે કેવી રીતે આપણે આપણી પરેશાનીઓનો સામનો કરી શકીએ છીએ, કેવી રીતે આપણે આપણી જિંદગીને સારી બનાવી શકીએ છીએ. તો મિત્રો, હવે હું આ વાર્તાને અહીં સમાપ્ત કરું છું. મળીએ છીએ આવતી વાર્તામાં એક નવા પાત્ર સાથે, એક નવી સફર સાથે, એક નવા અનુભવ સાથે, જે કદાચ તમારી જિંદગીમાં પણ કંઈક બદલાવ લાવી શકે, તમને પણ કંઈક વિચારવા પર મજબૂર કરી શકે. ત્યાં સુધી તમે ખુશ રહો, સ્વસ્થ રહો, પોતાનું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો અને હા, સૌથી જરૂરી વાત, તમારી કિંમત જાણો, તમારા સન્માનની રક્ષા કરો,
કારણ કે આ દુનિયામાં તમારા કરતાં વધારે કોઈ નથી જાણતું કે તમે કેટલા સક્ષમ છો, કેટલા તાકાતવર છો અને કેટલા લાયક છો. યાદ રાખો મિત્રો કે તમારી મહેનત ક્યારેય નકામી નથી જતી. ભલે તેને ઓળખવામાં સમય લાગી જાય, ભલે તમારે રાહ જોવી પડે, પણ એક દિવસ સત્ય સામે આવે, એક દિવસ તમારી મહેનતનું ફળ મળે છે. બસ તમારે ધૈર્ય રાખવાનું છે, પોતાની જાત પર ભરોસો રાખવાનો છે અને તમારી મહેનત ચાલુ રાખવાની છે. પણ હા, તમારી સીમાઓ સાથે, તમારી શરતો પર અને તમારા સન્માન સાથે. અને એક છેલ્લી વાત મિત્રો, ક્યારેય પણ તમારા પરિવારને અવગણશો નહીં, ક્યારેય પણ તમારા પ્રિયજનોને દૂર ન કરો. કારણ કે જ્યારે બધું ખતમ થઈ જાય, જ્યારે દુનિયા સાથ છોડી દે, તો માત્ર તમારો પરિવાર તમારી સાથે ઊભો રહે છે. તો તમને સમય આપો, તેમની સાથે રહો, તેમની ખુશીઓમાં સામેલ થાવ અને તેમને અનુભવ કરાવો કે તમે તેમના માટે છો હંમેશા. આભાર મિત્રો, ખૂબ ખૂબ આભાર કે તમે મારી આટલી લાંબી વાર્તાને ધૈર્યથી સાંભળી. મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે અને તેમાંથી તમને કંઈક ને કંઈક શીખવા મળ્યું હશે. જો મળ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. મળીએ છીએ આવતી વાર્તામાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને તમારી કદર કરો. જય હિન્દ, જય માતાજી.